આણંદમાં નાગરિકોના આરોગ્ય સાથે ચેડા કરનાર સામે આણંદ એલસીબીએ લાલ આંખ કરી છે. માત્ર 2 દિવસમાં ડિગ્રી વગર તબીબી પ્રેક્ટિસ કરતા 2 બોગસ તબીબોને ઝડપી લેવામાં આવ્યા છે, જેને લઈને જિલ્લામાં ભારે ચકચાર મચી છે. ગામડી ગામે 5 વર્ષથી ડોક્ટર બની નાગરિકોના આરોગ્ય સાથે ચેડા કરનાર બોગસ તબીબ અરવિંદ પરમારની અટકાયત કરવામાં આવી છે. તબીબી અધિકારીની હાજરીમાં તપાસ હાથ ધરાતા આરોપી પાસે કોઈ માન્ય તબીબી ડિગ્રી કે નોંધણીના પુરાવા ન હોવાનું સામે આવ્યું છે. ઇસ્માઇલનગર વિસ્તારમાં છેલ્લા 3 વર્ષથી બિનઅધિકૃત રીતે ડોક્ટરની પ્રેક્ટિસ કરતો અને એક અન્ય બોગસ તબીબ ઝડપાયો છે, જ્યારે મૂળ વેસ્ટ બંગાળનો રહેવાસી પ્રકાશ બાલા નામનો શખ્સ આણંદમાં રહી દર્દીઓની સારવાર કરતો હતો. આરોગ્ય અધિકારી સાથે મળીને એલસીબીએ તપાસ કરતા આરોપી ડોક્ટર હોવાના કોઈ પણ પ્રકારના પુરાવા રજૂ કરી શક્યો ન હતો. આખરે બંને આરોપીઓ સામે પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.